હાલો મિત્રો, આપણે આને હવે આપણે કટિંગનો સમય થઈ ગયો છે, તો આપણે આને હવે કટિંગ લેવાનું ચાલુ કરી દીધું છે. જે આપણે બિયારણ માટે છોડવા મૂકવાના હતા એ છોડવાને આપણે એમણામ રવા દેવાના છે, અને કેવી રીતે કટિંગ કરવાનું છે અને કેવી રીતે આને આપણે વાટ પાડવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આગળ તમને એમ જાણકારી વધારે ને વધારે આપશું, અને આવી રીતે અમે છોડવાનું કટિંગ કરવી છીએ. બન્યા રહેજો વિડીયોમાં. કરો નીચેથી 1.5 ફૂટ મૂકીને કટિંગ ચાલુ કરો. જો રીજો, જો આવી રીતે આને વાટી લેવાના. જો આવી રીતે આને કટિંગ કરી નાખો. એ કે જો આવી રીતે આ આપણે આને કટિંગ કરી નાખ્યું છે. જો આવી રીતે આ ચાલુ 1.5 ફૂટ 1.5 ફૂટ મૂકી અને આને કટિંગ લેવાનું આવશે. જો આવી રીતે આ આપણે પત્તાનું કરવી છે, એટલે આ પત્તાના પત્તા અને શીંગુની શીંગુ. તો આમાં આપણે ખેડૂત મિત્રો ડબલ નીપજ લઈ શકે, કારણ કે આ 3 મહિનાનો અમારો સરગવો થયો છે મોરિંગા ફાર્મ. તો આ આવી રીતે કટિંગ કરી અને આ પાથરો આપણે પાડી દીધો છે. આને હમણાં સૂકવી નાખશું, એટલે આપણા પત્તા બધા જુદા પડી જાય છે. પત્તા જુદા પડી જાય છે, અને આપણે બિયારણ માટેનો છોડવો. જો આને આપણે ફાલ આવી ગયેલો છે. આ આપણે આને શીંગો અત્યારથી ત્યાં છોડવાની શીંગો એક પણ શીંગ નથી ઉતારવાની. બજારમાં આપણે આ શીંગને વેચવાની નથી. આ સીધો જ આપણે બિયારણ માટે કોઈ પણ ખેડૂતને બિયારણ જોતું હોય તો અમારા ડિસ્પ્લે ઉપર નંબર મૂકી દેવામાં આવશે, અને પાકું અને ફૂલ ગેરંટીવાળું બી તમને મળી જશે. ખાલી 70 દિવસે અને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું. ફ્લાવરિંગ તો આમ ગણે તો અમારે તો 2 મહિને ચાલુ થઈ ગયું હતું. 2 મહિના પહેલાં અમુક છોડવાને આવી ગયું હતું, પણ અત્યારે આ તમને એમ 2 મહિના તો 60 દિવસ છે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય. હવે આને સિંગ બંધાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો આને થોડાક 10 દિવસમાં સિંગું હોય તો નાની નાની દેખાવાની ચાલુ થઈ જશે. એટલે જો આવી રીતે આને કટિંગ કરવાનું છે. જો આવી રીતે જગ્યાની જગ્યા થઈ જાય અને ખાલું પડી જાય, અને આપણે જે હાંકડી ગાળે હતી એને આ પગથી આપણે ગાળે ફેરવી છે. જો આવી રીતે આને આપણે કટિંગ કરી લેવાનું. આવી રીતે આને વાટ મારી દેવાનો. આ આપણે કટિંગ લેવી છે. જે પાયા છોડવા હોય એને આપણે વાટી લેવાના, ખાલું પાડી દેવાનું. ખાલું પાડી દેવી તો આપણે આ શીંગુના છોડવા રહ્યા એમાં પણ હવા ઉદાસ થઈ જાય, અને આપણે પત્તાનું પણ થઈ જાય. તો આમાં એક થેરી નહીં પણ ડબલ નીપજ ગણાય છે. ડબલ નીપજમાં આપણને વધારે ફાયદો મળે. તો આ આપણે કટિંગ કરેલો માલ આપણે આવી રીતની આની ડાળ્યું છે, તો આ કાગળમાં આવી રીતે આને આપણે સૂકવવાનો રહેશે. પીળું રહ્યું એ આપણે એને કાઢી નાખવાનું, કારણ કે પત્તા રહ્યા ને એ બધા લીલા જ હોવા જોઈએ. ગ્રીન આટલા રહેશે તો તમારે થોડોક ભાવમાં ઠીક રહેશે, અને એનો વજનમાં પણ તમારે ફેર પડશે. અને જો આવી રીતે આપણે આને સૂકવી દેવાનું. આને ખાલી 2 થી 3 કલાક તડકો હોય એમાં દેવાની. પલટી મારી અને આને સેજ ફોટીને તમે ઠપકારશો. ગમે એ ટેબલ હોય કોઈ પણ વસ્તુ ઉપર સેજ એમ તો આધે રાખી અને ઠપકારો એટલે તરત પત્તા બધા પત્તા જુદા પડી જાય. એટલે પછી આ તમારે હે ને આ તીરખા ડાળ્યું રહી એ એક બાજુ નાખી દેવાની. એક પત્તા બધા જુદા પડી જાય. પછી હાવ પત્તા સુકાઈ જાય એટલે એને ભેગા કરી અને થેલીમાં ભરી દેવાના. થેલીમાં ભરી અને કાંઈ તકલીફ ન પડે એવી રીતે સારી જગ્યાએ એને મૂકી દેવાના. આપણે જેમ કપાઈની થડી મારતા હોય એની ઘોડે આને આપણે થેલીમાં નાખી અને પછી આને આપણે સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનો. ટૂંકમાં આપણે માલને કંઈ તકલીફ ન પડે. એને રહેજો વિડીયોમાં. આગળ ફૂલ વિડીયો આવશે અને ફૂલ માહિતી તમને મળશે, કારણ કે આ પહેલું વરા અમારું છે.
પહેલું વરા અમારું છે. પહેલા વરાના કારણે ફૂલ આઈડિયો તો અમે તમને નથી દઈ શકતા, પણ આગળ અમે તમને ફૂલ જાણકારી આપી દઈશું. આમાં કેટલી કમાણી છે ને શું છે એ બધું ટોટલ કઈ જગ્યાએ લેવા જવાનું એ તમને કહી દઈશું. પણ ફૂલ વિડીયોમાં અત્યારે અમને પૂરી માહિતી નથી. અને આ પહેલું કટિંગ અમારું હજુ ચાલુ થયું છે. આ 70 થી 75 દિવસનો અમારો સરગવો થયેલો છે. 75 દિવસે મેં કટિંગ આનું ચાલુ કર્યું છે. એટલે 75 દિવસ એટલે કારણ કે 2.5 મહિના આ છે જમીન મીડિયમ છે, એટલે બાકી આનું કટિંગ તમારે 2.5 મહિને તો ફરજિયાત આવી જ જાય. કારણ કે પત્તાનું આપણા ગુજરાતમાં હાવ ઓછામાં ઓછું ચેક પણ વાવેતર કોક કરતું હોય તો એની તો બહુ આપણને માહિતી નથી, પણ આ મેં એ રીતનું કર્યું છે ટૂંકમાં, સમજ્યા? જો આવી રીતનું આનું કટિંગ કરી નાખવાનું, જો આવી રીતનું કાપો. ત્રીજો એક કમ્પ્લીટ દેખાડો આપણા દર્શક મિત્રોને. જો આવી રીતના અડધો ફૂટનો દાંડલો મૂકી અને આને વાટી લેવાનો. કારણ કે થોડોક ખુલ્લું હવા ઉદાસે અને મળી જાય અને આપણે આપણું કામ થઈ જાય. પત્તા આપણા હાથમાં જ રહે, કારણ કે ડબલ થઈ રહી નહીં. પછી કોઈ કરતું નથી પત્તાનું, પણ આ અમારું પહેલું વરા છે. થોડી જાજી માહિતી લીધી હતી અને આવી રીતે ચાલુ કર્યું છે. આગળ તમને આ પાર્ટ 2 છે અને પાર્ટ 3 અને પાર્ટ 4 હજીમાં તમને મેં બતાવશું આગળ એનું વેચાણ શું ભાવતાલ આવે છે એ બધું. અત્યારે તો કઈ એની પૂરી માહિતી અમે નહીં દઈ શકવી, પણ બને રહેજો વિડીયોમાં તમે. અને ફૂલ વિડીયો જોજો, એમાંથી તમને ફૂલ માહિતી અમુક ટકા મળી જશે. અને કોઈ પણ અત્યારે વાવેતર કદાચ સિંગનું કરેલું હોય અને વાવેતર હોય ત્યારે એ સિંગ ઉતારી લે. સિંગ ઉતાર્યા પછી છેલ્લું કટિંગ, હાવ છેલ્લું લાસ્ટ કટિંગ લે તો એ પાંદડા તો કોઈ અહીં લેતો જ નથી. આપણા ગુજરાતમાં પાંદડા તો બધા નાખી જ દે, બરોબર? જે કટિંગ કરે એ સીધા તીવડે કટિંગ હોય, જાડી હોય, પાતળી હોય, ઉપરના જે પાંદડા રહ્યા એ બધા માણસો નાખી જ દેશ આપણા ગુજરાત વાળા. તો નાખી નહીં દેવાના. અમારા ડિસ્પ્લે ઉપર નંબર છે, કોન્ટ્રાક્ટ કરજો. એમાંથી પણ તમને ફાયદો મળી જશે. તમે ભલે સિંગુનું કરેલું હોય, સિંગુનું કર્યું હોય તો તમને ફાયદો મળી જશે. કારણ કે આપણા ગુજરાતમાં હાવ ખેડૂત પત્તાનું ઓછું કરે છે. એટલે માહિતી આપણા ગુજરાતમાં હાવ ઓછી છે, પણ બન્યા રહી ગયો. આપણા ગુજરાતમાં નજીકમાં તમારા વિસ્તારમાં નજીકમાં ખેતી કરી છે મેં, અને સંપર્ક કરી અને કોઈ પણ માહિતી અમારી પાસેથી જાણી શકે. અમે ગમે એ રીતે ટાઈમ કાઢી અને તમને પૂરેપૂરી માહિતી દઈશું પત્તા વિશે. રામ રામ ને સીતારામ મિત્રો. તો મળીએ હવે નવા બ્લોગમાં. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.